કાની એ કઈ થૂકવાનો ખૂણો નથી કે નથી પેટ કઈ કોઈનો ઉકરડો, આપણા ચહેરા પર બીજાના નખ શાને મારી જાય છે ઉજરડો, માંદા પડવું પોસાય કઈ કોઈને, પૂછા છે ડોક્ટરના ભાવ, લીમડાના દાદા કે કઈ કઈ થાક્યો, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાઓ, લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કે કઈ કઈ થાક્યો, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. આ ફાસ્ટ ફૂડમાં એવું તો શું નાખવામાં આવ્યું છે કે કવિને આખી રચના એના ઉપર બનાવવા પડી. આ એટલા માટે કહેવાયું છે કે ફાસ્ટ ફૂડની અંદર એવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે કે જે આપણા ટેસ્ટને વધારી દે, આપણી જીભનો જે ટેસ્ટ છે એમાં વધારો કરે. એટલે મોનોસોડિયમ ગ્લુટામેટ નામનું જે કેમિકલ આવે છે નાખવામાં આવે એટલે વ્યક્તિને ખબર જ ન પડે અને એને સ્વાદિલી જ વસ્તુ લાગે, સ્વાદ વધતો જ જણાય, એટલે ઓવર ઇટિંગ પણ થઈ જાય. અને જેટલું ફાસ્ટ ફૂડ ખવાય એટલું પચવામાં એ ખૂબ જ લાંબો સમય માંગી લે અથવા તો પચવામાં ખૂબ જ હેવી હોય, જેથી કરીને અલગ અલગ પ્રકારના કેટલાય રોગો થાય, જઠરાગ્નિ મંદ પડે અને એનાથી પણ કબજિયાત અને એવી સમસ્યાઓ સર્જાય કે જેથી કરીને દવાખાને ગયા વગર આપણને આ દર્દમાંથી છુટકારો મળે નહીં. શું આપને પણ વધારે પડતી દવાઓ ખાવી છે તો હજી ફાસ્ટ ફૂડ ખાઓ. શું કહેવું છે તમારું?